વંદે ગુજરાત. हेलो डियर स्टूडेंट्स, नमस्कार. કેમ છો? કોશિશ કરને વાલો કી કભી હાર નહીં હોતી. આ પંક્તિ તમને બધાને ખૂબ ગમે છે, રાઈટ? આવી જ એક વાત આજે આપણે કરવાના છીએ. વિદ્યાર્થી મિત્રો, યુનિટ 5 એમાં 2 રીડ્સ આપેલા છે. રીડ 1 એન્ડ્સ અને રીડ 2 છે તે નો મેન આર ફોરેન. જેમ્સ કિર્કપની એક કવિતા છે. બંને યુનિટ્સ ખૂબ ઇન્ટરેસ્ટિંગ છે અને એ તમને એટલા માટે ગમશે કારણ કે ટાઇની એન્ડ વીક ક્રીચર એન્ડ્સ વિશેની વાત હોય તો આપણે જે જાણીએ છીએ તો કદાચિત આપણે કોઈક લિમિટ બાબતમાં કોઈ મર્યાદાથી આપણે એ બાબતને મૂલવતા હોઈએ છીએ. પણ અહીં આપણું થોડુંક માઇન્ડ ચેન્જ થશે કે જે બાબતો આપણે નથી જાણતા એના વિશે થોડું ઘણું જાણવાનું છે. રીડ 1 એન્ડ્સ. ઓકે, વર્કિંગ એન્ડ્સ એના વિશેની એક સુંદર મજાની કવિતા આપને પ્રી ટાસ્કમાં આપેલી છે. અને આ જે પ્રી ટાસ્ક જે છે એ તમને એક કવિતાથી શરૂ કરેલું છે અને એ જે પોએમ આપણે જે રિસાઇટ કરવાના છીએ એ પોએમમાં કેટલીક ક્વોલિટીઝ બતાવેલી છે. આપણે પોએમ પહેલાં જોઈ લઈએ અને પછી મારે તમને એ કહેવાનું છે કે એમાંથી તમને જે સ્પેસિફિક ક્વોલિટીઝ એન્ડ્સ વિશેની તમે જે જાણી તે તમારે મને કહેવાની છે. ઓકે, યસ. વર્કિંગ એન્ડ્સ. In a straight line we walk, a lot of work without talk, under leaves and over rocks, heavy lifts to keep our stocks. We work within and almost, sacrificial love so strong that permeates our bodies, willingly carries many times its weight freely. As we find a freedom in a devotion, as we build a great life together. યસ ડિયર સ્ટુડન્ટ્સ, તમે જોયું વર્કિંગ એન્ડ્સ વિશેની આ વાત છે અને વર્કિંગ એન્ડ્સની કેટલીક ક્વોલિટીઝ અહીં બતાવવામાં આવેલી છે. તો હું તમને આ પોએમ ફરીથી તમારા ટેક્સ્ટબુકમાં વાંચવા માટે કહું છું અને એ ટેક્સ્ટબુકમાં એને વાંચતા વાંચતા તમારે કઈ બાબતોનું એ પંક્તિ તમારી જે છે એ પંક્તિમાં એ કઈ વિશેષતા બતાવે છે જરા એને શોધો. ઓકે, યસ. રાઈટ. આઈ થિંક તમે આ વાત નોટ કરી લીધી છે. અહીં કેટલાક પિક્ચર્સ તમારી સમક્ષ મૂકવામાં આવેલા છે. તમે જે ક્વોલિટીઝ આઈ થિંક પસંદ કરેલી છે એમાંનું કશુંક આવું છે. એક તો ઓલરેડી ચિત્ર તમારી પાસે ટીમવર્કનું મૂકેલું જ છે. યસ, ટેક્સ્ટબુકની અંદર. ટીમવર્ક ઓફ એન્ડ્સ. એન્ડ્સ અંડર લીવ્સ એન્ડ ઓવર રોક્સ. હવે જરા ચિત્ર જોતા જશો અને ખાસિયતો પણ એની જોતા જશો. મેક અ લિસ્ટ ઓફ ક્વોલિટીઝ ઓફ એન્ડ્સ એઝ મેન્શન અબાઉ ઇન ધ પોએમ. તમે કશુંક આવું લખ્યું છે: ટીમવર્ક, સેલ્ફ ડિસિપ્લિન, હાર્ડવર્કિંગ, શેરિંગ ઓફ વર્ક, કમ્યુનિકેશન સ્કિલ, ઇન્ટેલિજન્ટ. આ બધી વાતો તમે જે લખ્યા છે એ આગળની કવિતા મુજબ 3 પોઈન્ટ્સ હોઈ શકે. યસ, વર્કિંગ એન્ડ્સની જે પોએમ તમે ભણી છે તેના આધારે જોવા જાઓ તો તમે આવું લખ્યું છે કે વોકિંગ સ્ટ્રેટ લાઇનમાં કરે છે, કંઈ પણ વાતો ચીતો કર્યા વગર ક્યાં રહે છે, અંડર લીવ્સ ઓવર રોક્સ, પછી વજન વધારે ઊંચકી શકે છે પોતાના કરતાં. યસ, અને એકબીજા માટે એમનું ટીમવર્ક, ડિવોશન બહુ જબરજસ્ત છે. આ કેટલીક ક્વોલિટીઝ તમે આઈ થિંક આવું કશુંક નોટ કર્યું છે. શું જાણો છો તમે એન્ડ્સ વિશે? જોઈએ. એન્ડ્સ આર ટાઇની એન્ડ વીક ક્રીચર્સ. એન્ડ્સ વર્ક એઝ અ ક્રાઉડ, નોટ એઝ અ ટીમ. They are harmless and non-violent. They cannot grow food like farmers. Ants are so tiny that they cannot rule over other creatures.
Ants are food for other creatures. Ants can eat huge elephant in a few minutes. Ants are hunters. They have to collect food. Ants have a social life like human beings. હવે એન્ડ્સ આર ટાઇની એન્ડ વીક ક્રીચર્સ તમારા માઇન્ડમાં તો હશે જ. વિદ્યાર્થી મિત્રો, ટાઇની ભલે હોય પણ વીક નહીં કહી શકીએ આપણે એને. એન્ડ્સ વર્ક એઝ અ ક્રાઉડ, નોટ એઝ અ ટીમ. ટોળામાં ભલે હોય, ટીમમાં નથી. ટીમવર્ક હોવું એ તો બહુ સારી વાત છે. ન હોય તો આપણે એ શીખવું પણ જોઈએ. તો આપણી આ માન્યતા કઈ છે તમારે વિચારવાનું છે. તમારી ધારણા કદાચિત આમાં તમે જે માનો છો એ સાચું નથી. સાયન્ટિફિક સ્ટડી ઓફ એન્ટ્સ, તો એને શું કહેવાય? એના માટે કયો વર્ડ છે? માયમેકોલોજી. અને જે એનો અભ્યાસ હોય તો માયમેકોલોજિસ્ટ. તો ડિયર સ્ટુડન્ટ્સ, શરૂ કરીએ આપણે. The following behavior was noticed by a scientist who was making a study of ants. A number of ants were down in a pit where they had killed some flies and other insects for food. The ants began fetching the small bits of these insects up to their ant hill. હવે ફર્સ્ટ પેરેગ્રાફમાં તમે એ બાબત શીખી રહ્યા છો. ફોલોવિંગ બિહેવિયર વોઝ નોટિસ્ડ. કઈ બાબત નોટિસ કરવામાં આવી છે? કોના દ્વારા? સાયન્ટિસ્ટ દ્વારા. અને એ શેના વિશેની છે? સ્ટડી ઓફ એન્ટ્સ. એ કહે છે કે ઘણી બધી એન્ટ્સ જે છે એને એ કેટલીક ફ્લાઇઝને, કેટલીક માખીઓને મારી છે અને પોતાના ફૂડ માટે એ ઇન્સેક્ટ્સ કલેક્ટ કરે છે. અને એ ઇન્સેક્ટ્સ કલેક્ટ કરીને એ ફેચ કરવું, મીન્સ ખેંચીને લઈ જવું. એના જે બિટ્સ જે છે એ ઇન્સેક્ટ્સ એ ક્યાં લઈ જાય છે? તેના એન્ટ હિલ પર. એન્ટ હિલ, વિદ્યાર્થી મિત્રો, આપણે ગુજરાતીમાં કહીએ છીએ રાફડો. કીડીનો રાફડો આવો શબ્દ વાપરીએ છીએ. યસ, તો એ એન્ટ હિલ કહેવામાં આવે છે એને. તો એન્ટ હિલ સુધી એ પોતે લઈ જાય છે. This was arduous work for them. The sides of the pit were steep, and considering the size of the ants, the loads they were carrying were very heavy. It was as if a group of men were carrying a weight of 200 pounds each and climbing a cliff at the same time. This was arduous work for them. એ લગભગ આ કઠિન કામ છે. આ કામ સહેલું નથી. એક બિટ્સ જે કંઈ લઈ જાય છે ઇન્સેક્ટ્સને મારીને, ઇટ્સ નોટ ઇઝી ટાસ્ક ફોર ધેમ. ડિફિકલ્ટ ટાસ્ક છે. એટલે એન્ટ્સ માટે એ અઘરી બાબત છે. અને જ્યારે એ પીટ, જેને એ પીટ જે સ્ટીપ જે છે એ ઢોળાવ જે છે એ જોતાં એવું લાગે છે કે એ જે લોડ પોતે વજન જે ઉંચકે છે એ હેવી છે એ સ્ટીપ ચડવા માટે. અને એવું લાગે એ જ્યારે ઊંચકીને લઈ જતું હોય ત્યારે એવું ફીલ કરાવે છે કે એવું જાણે કોઈ ગ્રુપ ઓફ મેન were carrying a weight of 200 pounds each and climbing a cliff at the same time. 200 પાઉન્ડ જેટલું વજન ઉંચકીને કોઈ જતું હોય એ ક્લિફ ચડે ત્યારે તો વિદ્યાર્થી મિત્રો કેટલું કઠિન કામ હોય છે. તો એન્ટ્સ એ જ રીતે એ વજન ઉંચકીને જ્યારે એ સ્ટીપ ચડતી હોય છે ત્યારે એ આળસ વર્ક છે. ખરું? ઓકે, નેક્સ્ટ પેરેગ્રાફ જોઈએ. The ants immediately organized the work in this way. While some were carrying up the bits of insects, the other went in front and cleared away any sand or small stone that obstructed the way. At some points where it was difficult to get a foothold, these other ants would position themselves in such a way that the ants carrying the loads could easily climb over them. કેટલો સરપ્રાઇઝ છે! અહીંયા જુઓ તમે, એ પોતે જે રીતે વજન ઉંચકે છે એ ચિત્ર જોઈને તમને ખ્યાલ આવશે એના પોતાની સાઇઝ કરતાં ઘણું બધું વજન ઉંચકી શકે છે. એ તો તમે બરાબર જાણો છો. વિદ્યાર્થી મિત્રો, તમે પણ આજુબાજુ ક્યાંય આવી એન્ટ્સ જોવા મળે તો એનો ચોક્કસ અભ્યાસ કરજો. ઘણું બધું જાણવા મળશે. કઈ રીતે એ પાણી પીવે છે એ પણ તમે જોઈ શકો છો. શું કહે છે? ફર્સ્ટ પેરેગ્રાફમાંથી તમને એ બાબત ચોક્કસ શીખવા મળશે કે એની એડેપ્ટનેસ કેવી પ્રકારની છે. ઓકે, ઇન્ટેલિજન્ટ કેટલી છે એની બાબત પણ તમે જાણી શકો છો. પહેલી બાબત તો એ કહી કે એન્ડ્સ કિલ સમ ફ્લાઇઝ એન્ડ અધર ઇન્સેક્ટ્સ ફોર ફૂડ. એક તો માખીઓને મારે, બીજા ઇન્સેક્ટ મારે અને ફૂડ માટે પોતે લઈ જાય એને. કે દે ફેચ ધ સ્મોલ બિટ્સ ઓફ ઇન્સેક્ટ્સ અપ ટુ ધ એન્ટ હિલ. અને એ ઊંચકીને પાછા એન્ટ હિલ સુધી લઈ જાય.
અને સ્ટીપ પીટ જે છે, ખાડો જે છે એ પાછો સ્ટીપ છે. અને આ એન્ડ્સ they do hard work to carry loads heavier than their size and climb a cliff at the same time. પોતે કેટલું કઠિન કામ કરી શકે છે એ વજન ઉચકવા માટે, પોતાની સાઇઝ કરતાં ઘણું બમણું છે. એન્ડ પછી તો એ ક્લિફ જે છે એને એ પોતે ચડી શકે છે એ સમયે. આગળ કહે છે કે ધ અધર એન્ડ્સ ક્લિયર્ડ અવે એની સેન્ડ ઓર સ્મોલ સ્ટોન દેટ ઓબ્સ્ટ્રક્ટેડ ધ વે. હવે બીજી કોઈ કીડીઓ જે છે એ શું કરે છે કે રસ્તા વચ્ચે કંઈ પણ વિઘ્ન આવે તો એ ઓબ્સ્ટેકલ્સ જે કંઈ હોય એને એ પોતે દૂર કરતી જાય છે. અને ડ્યુ ટુ નોટ હેવિંગ ફૂટ હોલ્ડ અધર એન્ડ્સ ટુક ધ પોઝિશન ઇન સચ એ વે દેટ એન્ડ્સ કેરિંગ ધી લોડ્સ કુડ ઇઝીલી ક્લાઇમ્બ ઓવર ધેમ. હવે ફૂટ હોલ્ડ કે જ્યાં કોઈ પગ ટેકવાની જગ્યા ના હોય તો એવા સંજોગોમાં એન્ડ શું કરે છે? they took the position, એવી રીતે ઊભી રહી જાય છે in such a way that ants carrying the loads could easily climb over them. કે જેને વજન જે ઉંચકીને લઈ જઈ રહી છે એન્ડ્સ એ એવી રીતે બાકીની એન્ડ્સ જે છે એવી પોઝિશન લઈ લે છે કે એના ઉપર ચડીને એ ડોળાઓ સુધી એ પહોંચી શકે એના ટોપ સુધી. વિદ્યાર્થી મિત્રો, કેટલાક વોકેબ્યુલરી અહીંયા આપવામાં આવેલી છે. આપણે જે અત્યારના પેરેગ્રાફ જે વાંચ્યા તો એ જે વોકેબ્યુલરી છે એના ઉપર આપનું નજર હોવું જરૂરી છે. આમાંથી કેટલાક શબ્દો તમે જાણો છો અને કેટલાક અનનોન હોય તો તમે ચોક્કસ શીખશો. પીટ, હોલ, એન્ટ હિલ. મેં આપને ગુજરાતીમાં એ શબ્દ આપ્યો રાફડો, પણ અહીં આપણે હિપ્સ ઓફ ક્લે મેડ બાય એન્ડ્સ, હે ના? યસ. આર્ડસ, ડિફિકલ્ટ. સ્ટીપ, શાર્પ વર્ટિકલ સ્લોપ. ક્લિફ, સ્ટીપ રોક. Foothold, area of rock where one can safely put one's foot while climbing. Question number 30 to 32 કે જેના માર્ક્સ 3 હોય છે. તો આપની આ પેપર સ્ટાઇલની અંદર પેરેગ્રાફ પૂછાય છે અને પેરેગ્રાફની સાથે સાથે તમારે બ્રેકેટમાં એ શબ્દો તો આપેલા જ હોય છે. fill in the blanks, appropriate words given in the brackets. શું આપેલું છે જોઈએ? carrying, insects, arduous, ant hill. Okay, the ants began fetching the small bits of these dash 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 up to their ant hill. This was dash work for them. The sides of the pit were steep and, considering the size of the ants, the loads they were dash were very heavy. ઓકે, ફર્સ્ટમાં તો આઈ થિંક તમારો જવાબ બિલકુલ સાચો છે. બ્રેકેટમાંથી ઊંચકીને સીધું મૂકવાનું છે, પણ તમે વાક્યરચનાથી બરાબર પરિચિત થઈ ગયા છો ડિયર સ્ટુડન્ટ્સ, એટલે તમે જવાબ સાચો આપ્યો છે. ધ એન્ડ્સ બિગેન ફેચિંગ ધ સ્મોલ બિટ્સ ઓફ ધીઝ ઇન્સેક્ટ્સ, રાઈટ? ઓકે, અપ ટુ ધેર એન્ટ હિલ. એન્ડ ધીસ વોઝ, આ કામ એમના માટે શું હતું? ડિફિકલ્ટ. ડિફિકલ્ટ માટે આપણે શબ્દ જોયો હતો આર્ડુઅસ. This was arduous work for them. The sides of the pit were steep, and considering the size of ants, the loads they were dash carrying were very heavy. ખરું ના? They were carrying. જે ઊંચકીને લઈ જઈ રહ્યા હતા, જે વજન એ ખૂબ જ વધારે હતું એમના કરતાં. ઓકે, તો આ તમારી એક્સરસાઇઝ અને પેપરમાં પણ વિદ્યાર્થી મિત્રો પૂછે છે. તો મારે આપને એ કહેવાનું છે કે જ્યારે પણ આવું પરીક્ષાલક્ષી તૈયારી કરવાની હોય ને, ત્યારે ડિયર સ્ટુડન્ટ્સ પેરેગ્રાફમાં એક પેરેગ્રાફની આ રીતે ફિલ ઇન ધ બ્લેન્ક્સ જો કરવામાં આવે તો આઈ ડોન્ટ થિંક કે કોઈ પ્રશ્નનો કોઈ માર્ક્સ આપણાથી છૂટી જાય. ચોક્કસપણે આપણને એમાં સફળતા મળે. તો શબ્દોથી વાકેફ તમે થઈ જ ગયા છો. આગળ વધીએ. નિયર ધ ટોપ ઓફ ધ પીટ, હાવેવર ધેર વોઝ અ સ્મોલ પાર્ટ ઓફ ધ way which was completely smooth and steep. Here there were no footholds. The ants came up to these points and that their progress stopped. It seemed that after all they had been defeated. Of the many ants which tried to climb this part, only one reached the top. This one was immediately met by a number of ants from the ant hill, to whom it conveyed a message. Near the top of the pit, however, there was a small part of the way which was completely smooth and steep. હવે ઘણી વખત કેટલી એવી બાબતો બનતી હોય કે પ્રયત્ન આપણા ઘણા બધા સારા હોય, પણ આપણે મુકામ સુધી ના પણ પહોંચી શકીએ.
આ એન્ટ્સમાં પણ આવું જ કશુંક થયું છે કે જે વજન ઉચકીને લોડ્સ કેરિંગ કરીને જે એન્ટ્સ જઈ રહી છે, ઇટ બિકમ્સ ડિફિકલ્ટ ટાસ્ક ફોર ધેમ. પણ હવે શું કરે છે? હિયર ધેર વેર નો ફૂટહોલ્ડ્સ. અને બીજી એક બાબત કઈ આવી કે ક્યાંય પગ ટેકવાની જગ્યા નથી મળી. ધ એન્ટ્સ કેમ અપ ટુ ધીસ પોઈન્ટ્સ એન્ડ ધેર પ્રોગ્રેસ સ્ટોપ્ડ. હવે આ પોઈન્ટ ઉપર આવ્યા એટલે શું થયું કે આગળ વધવાનું અટકી ગયું છે. ઓકે, અને થોડી બાબત માટે તો એવું લાગ્યું કે દે હેડ બીન ડિફીટેડ. ડિયર સ્ટુડન્ટ્સ, વાક્ય રચનામાં જરા આપણે ધ્યાન આપીશું. દે હેડ બીન ડિફીટેડ. હેડ બીન પ્લસ પાસ્ટ પાર્ટિસિપલ ફોર્મ. ઓકે, આઈ થિંક યુ અન્ડરસ્ટુડ, કારણ કે તમે ભણીને આવ્યા છો. પેસિવ રચનાની આ વાક્ય રચના છે. હેડ બીન ડિફીટેડ આવ્યું એટલે ડિયર સ્ટુડન્ટ્સ ફરીથી એક વાત કહેવાની ઈચ્છા થઈ ગઈ કે આપના લેંગ્વેજ ફંક્શનની અંદર ખૂબ અગત્યનું એક પાર્ટ ડુ એઝ ડિરેક્ટેડ આપણે એ શીખવાનું છે અને એના માર્ક્સ પણ ખૂબ સારા છે. અને બોલચાલની ભાષામાં પણ આપણે એ પેસિવ રચનાઓનો ઉપયોગ તો કરવાનો જ હોય છે. બીજી એક વાત કે રિપોર્ટ રાઇટિંગ જ્યારે લખવાની બાબત આવે, આપણી રાઇટિંગ પ્રેક્ટિસ એ મજબૂત હોવી જ જોઈએ. આપણે જ્યારે રિપોર્ટ લખતા હોઈએ છીએ ત્યારે પણ પેસિવ રચનાઓનો ઉપયોગ મેક્સિમમ કરતા હોઈએ છીએ અને કરવો જ જોઈએ. એક ભાષા એવી છે ઇંગ્લિશની, એ પ્રકારની લેંગ્વેજ છે કે એમાં શિષ્ટાચાર જેને કહી શકીએ એ આ પેસિવ રચના સાથે ગૂંથાયેલો છે. આપણા હિન્દી ભાષીમાં પણ એ શિષ્ટાચાર જોવા મળે છે. ખાસ કરીને હિન્દી લેંગ્વેજની અંદર હજુ પણ એવું કહેવામાં આવે છે, લાઈએ ખાના ખાયા જાય, ચલીએ ખાના ખાયા જાય. તો ખાના ખાયા જાય એ શું છે? હા, પેસિવ રચના જ છે, ખરું? રાજા બોલતા સૈનિક કો પેશ કિયા જાય, પેસિવ રચનાનું જ એક ઉદાહરણ છે. તો ઇંગ્લિશની અંદર પણ છે. તો આપણે એક્ટિવ વોઇસ ઘણી વખત ટાળી દેતા હોય તો પેસિવ વોઇસ પેસિવ રચનાઓ કેવી હોય છે એનો એક આખો એપિસોડ આપણે એક આખું સેશન આપણે શીખીશું. એની ચર્ચા પાછળથી કરીશું. પણ દે હેડ બીન ડિફીટેડ. હેડ બીન પ્લસ પાસ્ટ પાર્ટિસિપલ ફોર્મ, એનું ફોર્મ અહીં આવેલું છે. ડુ એઝ ડિરેક્ટેડ હું પાછળથી આપને એક્સરસાઇઝ કરવા આપું જ છું. ઓકે, તો જ્યારે પણ પરફેક્ટ ટેન્સ હોય ત્યારે આપણે સામાન્ય રીતે હેવ હેઝ પ્લસ પાસ્ટ પાર્ટિસિપલ ફોર્મ આપણે ટેન્સની અંદર પરફેક્ટ ટેન્સની વાત કરીએ છીએ ત્યારે એનો ઉપયોગ થાય છે. પરંતુ જ્યારે એને પેસિવ રચના બનાવી દેવામાં આવે ત્યારે હેવ હેઝ બીન પ્લસ પાસ્ટ પાર્ટિસિપલ ફોર્મ યુઝ કરવાનું હોય છે. પણ અહીં તો પાસ્ટ ટેન્સ છે એટલે હેડ પ્લસ બીન પ્લસ પાસ્ટ પાર્ટિસિપલ ફોર્મ. ઓકે, હવે પેસિવ રચનાની વાત આવી છે તો મને ઈચ્છા થઈ ગઈ. કર્મ આગળ હોવું જરૂરી છે. યસ, ઓબ્જેક્ટનું બહુ મહત્ત્વ છે. એમ એ રાઈટ? શું અને કોને પૂછવાથી કર્મ મળે છે? ગુજરાતીમાં તમે બરાબર જાણો છો, કર્તરી કર્મણી પ્રયોગ આની સાથે આપણે જોડી લઈએ છીએ. યસ, કર્તરી અને કર્મણી. આઈ રાઇટ અ લેટર, તો અ લેટર ઇઝ રિટન બાય મી, આવું આપણે કરતા હતા. ઓકે, એ તમે બરાબર જાણો છો. પણ અહીં પરફેક્ટ ટેન્સનું આઈ હેવ રિટન અ લેટર, માની લો કે એક એક્ઝામ્પલ આપણી સમક્ષ આવ્યું તો આ લેટર હેઝ બીન રિટન બાય મી થઈ ગયું. તો બીનનો જે પ્રયોગ અહીં થયો છે એ અહીં તમને બતાવ્યું છે. દે હેડ બીન ડિફીટેડ. એક સમય એવો આવ્યો કે જાણે એ એન્ટ્સ બધી હારી ગઈ છે, હે ના? ઓકે, ફરીથી આપણે સ્ક્રીન પર જોઈએ. Of the many ants which tried to climb this part, only one reached the top. હવે એમાંની એક પહોંચી શકી. So this one was immediately met by a number of ants from the anthill and to whom it conveyed a message. હવે આ એન્ટ્સની મેસેજ કન્વે કરવાની એ જે પદ્ધતિ છે, વિદ્યાર્થી મિત્રો તમે બહુ જ જો જિજ્ઞાસુ હો તો તમે કમસે કમ દરેક ઘરની અંદર એન્ટ્સ આવતી હોય છે અને કેટલી બધી એન્ટ્સને ચારે બાજુ તમે ઇર્દ ગિર્દ જોતા હશો. તો આ એન્ટ્સનો અભ્યાસ ચોક્કસ કરજો, કારણ કે એ જ્યારે સામે મળે છે ને ત્યારે એકબીજાને કંઈ મેસેજ કન્વે કરતા હોય એવું આપણે ફીલ કરીએ છીએ, હે ના? ગુડ. એન્ડ નાવ એન અમેઝિંગ થિંગ હેપન્ડ. The ants at the top began climbing down into the pit backward, each holding the tail end of another ant in front.
In this way, an ant chain was soon formed. We slowly dropped down this steep side. When it reached the ants waiting with their lords, they easily climbed up the chain and came out at the top. Yes, dear students, આ પેરેગ્રાફમાં કેટલીક અગત્યની બાબત તમે જે શીખી છે તેની ચર્ચા ફરીથી કરી લઈએ કે એન્ડ્સની જ્યારે પ્રોગ્રેસ મતલબ એને આગળ વધવાનું જ્યારે અટકી જાય છે. શું કામ અટકી જાય છે? કારણ કે સ્ટીપ જે છે સ્મૂથ છે અને પાછું એ ટોપ પરનો, એટલે અઘરું કામ છે એન્ડ્સને પોતાના મંઝિલ સુધી પહોંચવાનું. અને એમાંની એક જ એન્ટ એવી છે કે જે ટોપ સુધી પહોંચી શકે. હવે શું થાય છે કે નંબર્સ ઓફ એન્ટ્સને એ જ્યારે એને મળવાનું થાય એન્ટ હિલમાં તો એ મેસેજ કરે છે. હવે બીજી એક વાત કહે છે કે જે એન્ડ્સ જે છે એટ ધ ટોપ ક્લાઇમ્બિંગ ડાઉન ઇન ટુ ધ પીટ બેકવર્ડ ઇચ હોલ્ડિંગ ધ ટેલ એન્ડ ઓફ અનધર એન્ટ ઇન ફ્રન્ટ. હવે એકબીજાની પૂંછ પકડીને ટેલ પકડીને એ કઈ રીતે પોતે ચેન બનાવે છે અને કઈ રીતે એકબીજાને હેલ્પ કરીને આગળ વધે છે એ જોવા જેવું છે. અને મેં તમને એ ચિત્રમાં બતાવ્યું પણ ખરું કે એન્ડ ચેન કેવી હોય છે. અને એ ફોર્મેશન એન્ડ ચેનનું આપણે પણ એ બાબત શીખવા જેવી છે કે એ ટીમવર્ક આપણે કેવી રીતે કરી શકીએ. આમાં મને આઈ ડોન્ટ થિંક કે કોઈ સેલ્ફિશનેસ એ એન્ડ્સમાં જોવા મળી હોય. એકબીજાને મદદ કરવાની ભાવના છે. હેલ્પ એવર હર્ટ નેવર. ઓકે, રિમેમ્બર ધીસ વેરી ગુડ થોટ. હેલ્પ એવર હર્ટ નેવર. અહીં બધી એકબીજાને હેલ્પ કરવા માટે આવેલી છે. ઓકે, હેલ્પ કરે છે. ટીમવર્ક. ધ એન્ડ્સ કેમ આઉટ ફ્રોમ ધ પીટ. અને આ રીતે જે અઘરું કામ હતું એ સહેલું બની ગયું એન્ડ્સ માટે. આ ગમ્યો તમને પેરેગ્રાફ? કેટલો સરસ વાત આમાં મૂકેલી છે કે એન્ડ્સ કેટલું ફાઇન એક ટીમ વર્ક કરી શકે છે. એ સ્ટીપ ક્લિફ આ જે ડોળાઓ જે છે એ ત્યાં જ્યારે પોતે અટકી જાય તો પણ એકબીજાને હેલ્પ કરવા માટે કેટલી આતુર છે. મેસેજ કઈ રીતે કન્વે કરે છે. આ પેરેગ્રાફમાંથી તમે એ બાબત શીખ્યા છો ખરું? યસ. સચ બિહેવિયર શોવિંગ ધ એડેપ્ટનેસ ઓફ એન્ડ has been noticed and studied by many. Now science has discovered some things about ant life which seem to show that the intelligence of these tiny creatures is very close to human intelligence. Not all scientists concede to this view, but you may look at some of these facts and form your own opinion also. Dear students, તમને એ બાબત એક ખ્યાલ છે કે આ એન્ટ્સનું જે બિહેવિયર છે એમાંથી કંઈક ને કંઈક આપણે શીખી રહ્યા છીએ. શોવિંગ ધ એડેપ્ટનેસ ઓફ એન્ટ્સ. એન્ટ્સની એક કઈ કઈ એડેપ્ટનેસ છે, એનામાં કઈ એવી ક્લેવરનેસ એ પોતે નિપુણ સીમા છે, કઈ બાબતમાં છે એ બાબત તો આપણને ખ્યાલ આવી ગયો. રાઈટ. બીજી એક વાત કહે છે સાયન્સ has discovered some things about ant life which seem to show that the intelligence of these tiny creatures is very close to human intelligence. હવે સાયન્ટિસ્ટ લોકોએ પણ પ્રૂવ કરી દીધું છે. સાયન્સ તો દરેક બાબતમાં હોવું જરૂરી છે કારણ કે વૈજ્ઞાનિક અભિગમ એ બહુ મોટી વાત છે. એ પ્રૂવ થયું છે કે એન્ટ્સ જે છે એની ઇન્ટેલિજન્સ એ કેટલી બુદ્ધિ પ્રતિભા એનામાં પડેલી છે, એ કેટલી ક્લોઝ છે હ્યુમન બિંગ્સ સાથેની, હ્યુમન ઇન્ટેલિજન્સ સાથે. અને નોટ ઓલ સાયન્ટિસ્ટ કન્સીડ ટુ ધીસ વ્યૂ બટ યુ મે લુક એટ સમ ઓફ ધીસ ફેક્ટ. તમને પણ એ જ્યારે તમે એ એન્ટ્સનું જાણશો, તમારી ઇર્દ ગિર્દ રહેતી એન્ટ્સ વિશે અભ્યાસ કરશો તો તમે પણ આ ઓપિનિયન ઉપર ચોક્કસ આ કન્ક્લુઝન ઉપર તમે આવશો. ઓકે, સિલેક્ટ ધ ઓપ્શન એન્ડ આન્સર ધ ક્વેશ્ચન. આ રહી તમારી સમક્ષ એક એક્સરસાઇઝ. કરો. યસ. ડેશ ઓફ એન્ટ્સ હેઝ બીન નોટિસ્ડ એન્ડ સ્ટડીડ બાય મેની. A. Misery. B. Cleanliness. C. Adeptness. And D. Carelessness. Okay, right answer is adeptness. C. है ना? Adeptness of ants has been noticed and studied by many. ફરીથી તમારી સમક્ષ આ વાક્ય રચનામાં વિદ્યાર્થી મિત્રો has been noticed है ना, एंड हैज़ बीन स्टडीड.
પેસી રચના આવી છે. જરા તમે નોટ કરતા જાજો, તમને ખૂબ જ મજા પડશે. ને ઇન્ટરેસ્ટિંગ બાબત એ છે કે રિપીટેશન થઈ રહ્યું છે અહીં, તો ચોક્કસપણે બોલચાલની ભાષામાં આપણે આનો ઉપયોગ પણ કરવાનો છે. નેક્સ્ટ જુઓ. It is found that the dash offense is very close to human intelligence. શું? A option intelligence, B memory power, C presence of mind, and D hard work. શું આવશે? Hard work? No. It is found that the intelligence of ants is very close to human intelligence. હમણાં જ આપણે પેરેગ્રાફમાં ભણ્યા છીએ. હાર્ડવર્ક જવાબ સાચો નથી. ડિયર સ્ટુડન્ટ્સ, શું આવશે? એ ઓપ્શન ઇન્ટેલિજન્સ. ઓકે, વેરી ગુડ. Such behavior showing the adaptness of ant has been noticed and studied by many. Now science has discovered some things about ant life which seem to show that the intelligence of these tiny creatures is very close to human intelligence. Not all scientists concede to this view, but you may look at some of these facts and form your own opinion also. Dear students, તમને એ બાબત એક ખ્યાલ છે કે આ એન્ટ્સનું જે બિહેવિયર છે એમાંથી કંઈક ને કંઈક આપણે શીખી રહ્યા છીએ. શોવિંગ ધ એડેપ્ટનેસ ઓફ એન્ટ્સ. એન્ટ્સની એક કઈ એડેપ્ટનેસ છે, એનામાં કઈ એવી ક્લેવરનેસ, એ પોતે નિપુણ શેમાં છે, કઈ બાબતમાં છે, એ બાબત તો આપણને ખ્યાલ આવી ગયો, રાઈટ? બીજી એક વાત કહે છે, સાયન્સ has discovered some things about ant life which seem to show that the intelligence of these tiny creatures is very close to human intelligence. હવે સાયન્ટિસ્ટ લોકોએ પણ પ્રૂવ કરી દીધું છે. સાયન્સ તો દરેક બાબતમાં હોવું જરૂરી છે, કારણ કે વૈજ્ઞાનિક અભિગમ એ બહુ મોટી વાત છે. એ પ્રૂવ થયું છે કે એન્ટ્સ જે છે એની ઇન્ટેલિજન્સ, એ કેટલી બુદ્ધિ પ્રતિભા એનામાં પડેલી છે, એ કેટલી ક્લોઝ છે હ્યુમન બિંગ સાથેની, હ્યુમન ઇન્ટેલિજન્સ સાથે. અને નોટ ઓલ સાયન્ટિસ્ટ કન્સીડ ટુ ધીસ વ્યૂ, બટ યુ મે લુક એટ સમ ઓફ ધીસ ફેક્ટ. તમને પણ એ જ્યારે તમે એ એન્ટ્સનું જાણશો, તમારી ઇર્દ ગિર્દ રહેતી એન્ટ્સ વિશે અભ્યાસ કરશો, તો તમે પણ આ ઓપિનિયન ઉપર, ચોક્કસ આ કન્ક્લુઝન ઉપર તમે આવશો. ઓકે, સિલેક્ટ ધ ઓપ્શન એન્ડ આન્સર ધ ક્વેશ્ચન. આ રહી તમારી સમક્ષ એક એક્સરસાઇઝ. કરો. યસ. ડેશ ઓફ એન્ટ્સ હેઝ બીન નોટિસ્ડ and studied by many. A. Misery, B. Cleanliness, C. Adaptness, and D. Carelessness. Okay, right answer is adaptness, C. है ना? Adaptness of ants has been noticed and studied by many. ફરીથી તમારી સમક્ષ આ વાક્ય રચનામાં વિદ્યાર્થી મિત્રો has been noticed, है ना, and has been studied, પેસી રચના આવી છે. જરા તમે નોટ કરતા જાજો, તમને ખૂબ જ મજા પડશે. ને ઇન્ટરેસ્ટિંગ બાબત એ છે કે રિપીટેશન થઈ રહ્યું છે અહીં, તો ચોક્કસપણે બોલચાલની ભાષામાં આપણે આનો ઉપયોગ પણ કરવાનો છે. નેક્સ્ટ જુઓ. It is found that the dash of ants is very close to human intelligence. શું? A option intelligence, B memory power, C presence of mind, and D hard work. શું આવશે? Hard work? No. It is found that the intelligence of ants is very close to human intelligence. હમણાં જ આપણે પેરેગ્રાફમાં ભણ્યા છીએ. હાર્ડવર્ક જવાબ સાચો નથી. ડિયર સ્ટુડન્ટ્સ, શું આવશે? એ ઓપ્શન ઇન્ટેલિજન્સ. ઓકે, વેરી ગુડ. These are ants that do farming. You may know that it was a big leap for human progress when man gave up being a full-time hunter and took to farming. Seemingly, the umbrella ants of South America have taken the same step in their small way.
They are called by that name because they are often seen carrying large pieces of leaf over their heads like umbrellas. They take these pieces of leaf to their nest, where they chew them up nicely. Afterwards, they make beds of these chewed up leaves. On these beds grows a kind of fungus which is the food of ants. અરે આ પેરેગ્રાફમાં તો એટલી સરસ મજાની ઇન્ટરેસ્ટિંગ વાત મૂકી છે વિદ્યાર્થી મિત્રો. કહે છે કે કેટલીક એન્ટ્સ છે એ ફાર્મિંગ કરે છે અને માનવજાત તો શરૂઆતમાં હન્ટિંગ કરતી હતી, શિકાર કરતી હતી ને પછી પાછળથી એ પોતે ખેતી કરતો થયો. એની જેમ જ જોવા જઈએ તો સાઉથ અમેરિકાની અમ્બ્રેલા એન્ટ્સ આવા જ પ્રકારનું કામ કરે છે અને એને અમ્બ્રેલા નામ શા માટે અપાયું છે એ પણ એક બહુ જ ઇન્ટરેસ્ટિંગ વાત છે. તમારી સમક્ષ હું અહીંયા એક ચિત્ર આપું છું, જરા જોજો બારીકાઈથી. આ છે અમ્બ્રેલા એન્ટ્સ. તમે જોઈ શકો છો જે પીસીસ ઓફ લીફ જે છે, પાંદડાઓ એન્ટ્સ ઉપર કેવા અમ્બ્રેલા ટાઈપ દેખાય છે, ખરું ને? યસ, વેરી ઇન્ટરેસ્ટિંગ. આ એન્ટ્સ ખેતી કરે છે, ફાર્મિંગ કરે છે અને ફાર્મિંગ કરવાની પદ્ધતિ પણ કેટલી ફાઇન છે. દે ચ્યુ ધીસ લીફ. આ બધા પાંદડાને પોતે ચાવે અને એની ક્યારીઓ બનાવે અને ક્યારીઓ બનાવે ને એમાં ફંગસ ઉગાડે. ત્યારે આટલું સરસ કામ કરીને પોતાના માટે ખોરાક એ પોતે જ ઉગાડે છે. માણસ પોતે ધાન ઉગાડે ત્યારે આપણને અનાજ મળે છે, રાઈટ? ત્યારે આપણે એને એ અનાજ ખાવા માટે આપણે સક્ષમ બનીએ છીએ. સેમ દેટ વે એન્ડ્સ ડુ ધીસ જોબ અને કેટલું ફાઇન કામ કરે છે. યસ, અહીં તમારી સમક્ષ હું એક બાબત ચોક્કસ કહીશ કે ઘણી વખત આપને શોર્ટ નોટમાં આ બાબતો પૂછાતી હોય છે અને એ શોર્ટ નોટ્સ આપણા માટે ખૂબ અગત્યની હોય છે. તો જોઈએ, અમ્બ્રેલા એન્ડ્સ ફાર્મર્સ તરીકે કઈ રીતે કામ કરે છે. એક્ટ એઝ ફાર્મર્સ ખેતી કરે, ફાર્મિંગ કરે. સેમ દેટ વે આ અમ્બ્રેલા એન્ડ્સ આ જ રીતે કામ કરે છે. જોઈએ આ ક્યાંની છે આ એન્ડ્સ? જોઈએ, એન્ડ્સ ઓફ સાઉથ અમેરિકા આર કોલ્ડ અમ્બ્રેલા એન્ડ્સ. અને ક્યાં જોવા મળે છે? સાઉથ અમેરિકામાં. બરાબર ધ્યાન આપજો, સાઉથ આફ્રિકા નથી, સાઉથ અમેરિકા આપણે યાદ રાખવાનું છે. ઓકે, યા. They carry large pieces of leaf over their heads like umbrellas, chew them up nicely, make beds and grow fungus for food. પાંદડાઓ ચાવે, ક્યારીઓ બનાવે અને ફંગસ ઉગાડે. એટલે એને ફાર્મર જેવું કામ કરે છે એટલા માટે કહેવાયું છે. એન્ડ દે ડુ ફાર્મિંગ. ઓકે વિદ્યાર્થી મિત્રો, આ પેરેગ્રાફ તમને ખૂબ જ ગમશે કારણ કે એક એન્ટ એ ફાર્મર હોઈ શકે. આગળ તમને સેકન્ડ ટાસ્કમાં પૂછવામાં આવેલું હતું, યાદ આવ્યું ને? તમે ત્યાં કન્ફ્યુઝનમાં હતા કે ના ભાઈ ના, એ કામ ના કરી શકે. બટ નાવ હિયર તમારે એ વાત સ્વીકારવી જ પડશે કે નહીં, એ ફાર્મિંગ કરી શકે છે. ઓકે, ગુડ. યસ ડિયર સ્ટુડન્ટ્સ, કેટલાક શબ્દો જોઈ લઈએ. એડેપ્ટનેસ, એક્સપર્ટાઇઝ, કન્સીડ, એગ્રી ઓર એડમિટ. ફાર્મિંગ એ તો જવાબ મળી ગયો. ચ્યુડ અપ એ પણ મળી ગયો. લીપ, લુક બિફોર યુ લીપ છે ને કહેવત. યસ. હન્ટર એ પણ તમે શબ્દ જાણો છો, હન્ટિંગ કરનાર. બેડ્સ ઓફ લીવ્સ એન્ડ ફંગસ. આ શબ્દો તમારે ધ્યાનમાં લેવા પડશે કારણ કે શોર્ટ નોટમાં આ બધા વર્ડ્સ તમારા માટે ખૂબ જ ઉપયોગી છે. ઓકે વિદ્યાર્થી મિત્રો, રાઇટ અ શોર્ટ નોટ ફાર્મિંગ એન્ડ્સ. માની લો પૂછાયું તો તમારી સમક્ષ કેટલાક ક્વેશ્ચન્સ છે. એને ધ્યાનમાં રાખીને જો તમે વાક્યરચના બનાવો તો તમારા માટે ખૂબ કામ સરળ બની જાય છે. ફર્સ્ટ ક્વેશ્ચન આપેલો છે તે જોઈએ. હાઉ ડુ એન્ડ્સ ફાર્મ? કઈ રીતે ખેતી કરે છે? વોટ ડુ દે ચ્યુ અપ? શું ચાવે છે? હાઉ ડુ દે ગ્રો ફંગસ? કઈ રીતે ફંગસ ઉગાડે છે? વાય આર દે કોલ્ડ અમ્બ્રેલા એન્ડ્સ? શા માટે એને અમ્બ્રેલા એન્ડ્સ કહેવાય છે? હવે મને લાગે છે કે તમે એના જવાબ બહુ જ સરળતાથી લખી શકશો. અને શોર્ટ નોટ તમારે ડેવલપ કરવી હોય તો WH વર્ડ્સ તમારા માઇન્ડમાં રાખવા પડશે, હે ના? એને વાત માઇન્ડમાં એટલા માટે રાખવાની છે, જેમ તમે રિપોર્ટ રાઇટિંગ લખો છો ત્યારે પણ રિપોર્ટ રાઇટિંગમાં પણ તમારે WH વર્ડ્સ વાપરવાના. તમને કોઈ પૂછેલું છે કે સેલિબ્રેશન ઓફ 21 જૂન
યોગા ડે આપણે મનાવીએ છીએ, બરાબર છે. તો એના માટે કોઈ રિપોર્ટ પૂછ્યો હોય તો તમારા માઇન્ડની અંદર WH ક્વેશ્ચન્સ તમારા હોવા જોઈએ. વેર વોઝ ઇટ સેલિબ્રેટેડ, વેન વોઝ ઇટ સેલિબ્રેટેડ, હાઉ વોઝ ઇટ સેલિબ્રેટેડ. તો આવા પ્રશ્નો તમારા માઇન્ડની અંદર જો ચાલતા હોય તો સ્વાભાવિક છે તમે બહુ સરસ રીતે રિપોર્ટ રાઇટિંગ અને શોર્ટ નોટ બંને તમે લખી શકો છો. તો તમારી જાતે પણ તમે ક્વેશ્ચન્સ બનાવી શકો છો, ખરું. Then there are ants that domesticate cows and milk them. What we have called cow are a kind of green fly. These are found on rose leaves and on the leaves of beans. They give out a sweet honey-like liquid which the ants relish a lot. So the ants take these green flies to their nest and keep them there. હવે એક નવા પ્રકારની ફરીથી એક બીજી એન્ટ વિશે આપણે ભણવાનું આવ્યું અને એ છે ડોમેસ્ટિકેટ. એન્ટ્સ એવા પ્રકારની કે જે ડોમેસ્ટિકેટ કાઉઝ ટેમ કરે છે કાઉઝને. હા, અહીંયા કાવ એટલે ગાય એટલે શું જરા જોઈએ કેવા પ્રકારની કાવ છે. એન્ડ મિલ્ક ધેમ એટલું પૂરતું નથી, અને પછી મિલ્ક પણ કરે. વોટ વી હેવ કોલ્ડ કાવ આર કાઇન્ડ ઓફ ગ્રીન ફ્લાય. હવે માણસને આપણે ઘરે જોઈએ તો ગાય પાળતા હોય છે, પણ આ એન્ટ્સ એ પણ ગાયને પાળે છે ને એ ગાય બીજું કોઈ નહીં, ગ્રીન ફ્લાય છે, હે ને. અને ક્યાં જોવા મળે છે? ઓન રોઝ લીવ્સ એન્ડ ઓન ધ લીવ્સ ઓફ બીન્સ. અને એની ખાસિયત એ છે કે એ એક પ્રકારનું સ્વીટ હની એના જેવું કોઈ લિક્વિડ એ પોતે આપે છે. અને એ જે લિક્વિડ છે હની લાઈક, યસ, એને આ એન્ટ્સ રેલિશ કરે છે, એની મિજબાની માણે છે, એનો સ્વાદ એને બહુ જ ગમે છે. અને શું કરે છે? આ ગ્રીન ફ્લાઇઝને એ પોતે આ હની લાઈક લિક્વિડ મેળવવા માટે પોતાના નેસ્ટ સુધી લઈ જાય અને એ નેસ્ટની અંદર એને પોતે રાખે છે. અને આગળ કહે છે કે they feed them, protect them from their enemies, and they milk them, pressing their sides gently and making them give out their honey. આ ગ્રીન ફ્લાઇઝ જે છે એને એ પોતે નેસ્ટમાં લઈ જાય એટલું જ નહીં, સાથે સાથે એને પ્રોટેક્ટ પણ કરે. પ્રોટેક્શન કેવી રીતે કરી શકે છે એનું? તો કે જે એનિમીઝ છે, અન્ય ક્રિચર્સ એને મારી ન નાખે આ ગ્રીન ફ્લાઇઝને, તો તેનાથી એને રક્ષણ પણ આપે. અને પછી એનું મિલ્ક લે, હની લાઈક લિક્વિડ લે, પ્રેસિંગ દેટ સાઇડ્સ જેન્ટલી, બહુ જ કુશળતાપૂર્વક એને પ્રેસિંગ કરીને એન્ડ મેકિંગ ધેમ ગીવ આઉટ ધેર હની. અને એ હની પોતે મેળવે છે એમાંથી. જુઓ અહીં તમારી સમક્ષ ચિત્ર છે, યસ, ગ્રીન ફ્લાઇઝનું, અને કઈ રીતે એ એન્ટ્સ એને એ ડોમેસ્ટિકેટ કરે છે. અને કાઉઝ, એને કાઉઝ કહ્યું છે, ઇટ મીન્સ દેટ ગ્રીન ફ્લાઇઝ આર કાઉઝ. ઓકે, તો ડિયર સ્ટુડન્ટ્સ, તમે આ પેરેગ્રાફમાંથી તમે જે શીખ્યા છો તેની ફરીથી એક બાબત પર ફરીથી રિવાઇઝ કરી જઈએ. યસ, આ કાવ એન્ટ્સ કોણ છે? ઓકે, તો આ કાવ એન્ટ્સ વિશે પણ તમને શોર્ટ નોટ પૂછાઈ શકે, તો પોઈન્ટ્સ આપણે ફરીથી શીખીએ. They domesticate cows, a kind of green flies. કાવ એન્ટ્સ એટલા માટે કહેવામાં આવ્યું છે કે ડોમેસ્ટિકેટ કરે છે, ટેમ કરે છે આ ગ્રીન ફ્લાઇઝને. અને ક્યાં જોવા મળે છે આ ગ્રીન ફ્લાઇઝ? દે આર ફાઉન્ડ ઓન રોઝ લીવ્સ એન્ડ ઓન ધ લીવ્સ ઓફ બીન્સ. ઓકે, નેક્સ્ટ શું આપે છે? તો કે સ્વીટ હની લાઈક લિક્વિડ. અને એ એન્ટ્સ માટે એ શું છે? ખોરાક છે, એનો સ્વાદ એને માણે છે એન્ટ્સ. The ants tame green flies to their nest, feed them and protect them from the enemies and milk them. આ બાબત તમે જરા હું વારે વારે રિપીટ કરું છું. ઇટ મીન્સ દેટ કે તમને બરાબર સમજ પડી ગઈ છે અને શોર્ટ નોટ માટે પણ તમે રેડી થઈ ગયા છો. નાના પોઈન્ટ આપેલા છે એટલે તમે સરસ મજાની શોર્ટ નોટ્સ બે થાય છે. અને વારે વારે આ યુનિટમાંથી શોર્ટ નોટ્સ અમ્બ્રેલા એન્ટ્સ, કાવ એન્ટ્સ, હજુ આપણે આગળના પેરેગ્રાફમાં બીજી એન્ટ્સ વિશે ભણવાના છે, તેના વિશે પણ પૂછાતું આવ્યું છે. તો ડિફરન્ટ કાઇન્ડ્સ ઓફ એન્ટ્સ વિશે આપણે શીખવાનું છે. ઓકે, યસ માય ડિયર સ્ટુડન્ટ્સ, અહીં તમારી સમક્ષ બીજી એક્સરસાઇઝ. ચૂઝ ધી કરેક્ટ ક્વેશ્ચન ટુ ગેટ ધી અંડરલાઇન વર્ડ
વર્ડ્સ એઝ આન્સર. અત્યાર સુધી આપણે પ્રશ્નોના જવાબ લખતા આવ્યા છીએ. હવે આપણે જવાબ આપેલો છે એમાંથી પ્રશ્ન બનાવવાના છે ને મજાની વાત. ઓકે, આપેલું છે કે ગ્રીન ફ્લાઇઝ આર ફાઉન્ડ ઓન રોઝ લીવ્સ એન્ડ ઓન ધી લીવ્સ ઓફ બીન્સ. હવે જે અંડરલાઇન પાર્ટ છે એનો જવાબ છે. તો વિદ્યાર્થી મિત્રો, એ જવાબ ના આવે એ રીતે તમારે પ્રશ્ન પૂછવાનો છે. ઓકે, તો 4 ઓપ્શનમાંથી તમે કયો પસંદ કરશો જરા જોઈ જાઓ અને જવાબ આપો. યસ, વાંચી જાઉં. વેન ડુ વી ફાઇન્ડ ગ્રીન ફ્લાઇઝ? વેર ડુ વી ફાઇન્ડ ગ્રીન ફ્લાઇઝ? વાય ડુ વી ફાઇન્ડ ગ્રીન ફ્લાઇઝ? હાઉ ડુ વી ફાઇન્ડ ગ્રીન ફ્લાઇઝ? વેન તો સમય બતાવે છે. હવે અહીં તમારી સમક્ષ જુઓ, ગ્રીન ફ્લાઇઝ આર ફાઉન્ડ ઓન રોઝ લીવ્સ એન્ડ ઓન ધ લીવ્સ ઓફ બીન્સ. તો એ ના ઉપર છે એટલે સ્થળ હોઈ શકે. જો વિચારો, વેર ડુ વી ફાઇન્ડ ગ્રીન ફ્લાઇઝ? વાય ડુ વી ફાઇન્ડ? વાય એટલે શા માટે જોવા મળે છે, આવો અર્થ થયો હે ને. યા, હાઉ ડુ વી ફાઇન્ડ ગ્રીન ફ્લાઇઝ? હાઉથી પણ નહીં પૂછાશે, વાયથી પણ નહીં પૂછાશે, વેનથી પણ નહીં પૂછાશે. તો એપ્રોપ્રિએટ આન્સર ઇઝ સેકન્ડ વન, વેર ડુ વી ફાઇન્ડ ગ્રીન ફ્લાઇઝ. તો જવાબ મળ્યો, green flies are found on rose leaves and on the leaves of beans. Okay. Ants, we are told play games, nurse their sick and bury their dead. They see that each one in the nest does its share of the work and that no one is allowed to be indolent. All this suggests that ants have a highly developed social sense and perhaps some system of government. Ants, we are told play games. રમતો પણ રમે છે. નર્સ દેર સીક એન્ડ બરી દેર ડેડ. નર્સ દેર સીક, એમાં કોઈ માંદું હોય તો એનું નર્સિંગ પણ કરે, અને કોઈ મૃત્યુ પામ્યું હોય, કોઈ ડેડ હોય તો તેને બરી પણ કરે, મીન્સ દફનાવે છે. દે સી દેટ ઇચ વન ઇન ધ નેસ્ટ ડઝ ઇટ્સ શેર ઓફ ધ વર્ક. હવે શેરિંગ, વર્કનું શેરિંગ કરવાની વાત આવી છે ને, કામની વહેંચણી પણ કરે. એન્ડ દેટ નો વન ઇઝ અલાઉડ ટુ બી ઇન્ડોલન્ટ. હવે તમારી સમક્ષ નવો શબ્દ આવ્યો, ઇન્ડોલન્ટ, લેઝી. કોઈને આળસુ બનાવે નહીં અને કામ તો કરવાનું જ. અને ઓલ ધીસ સજેસ્ટ દેટ એન્ટ્સ હેવ અ હાઈલી ડેવલપ સોશિયલ સેન્સ. આ બધું જોતાં એવું લાગે છે કે એટલી બધી સોશિયલ સેન્સ આ એન્ટ્સની અંદર છે. અને અહીં આપણી સમક્ષ જો કઈ વાત મૂકેલી છે, પરહેપ્સ સમ સિસ્ટમ ઓફ ગવર્મેન્ટ કેટલું સુંદર રીતે કામ કરે છે તે અહીં બતાવવામાં આવ્યું છે કે એની કઈ પોલિસી કેટલી સરસ રીતે હેન્ડલ કરી શકે છે. સી હિયર, આ પેરેગ્રાફ ખૂબ સરસ મજાનો ગમે તેવો છે. પોઈન્ટ કયા યાદ રાખશો? માની લો કે એન્ડ્સ એઝ સોશિયલ બિંગ્સ પૂછાયું. તો હિયર આર ધ પોઈન્ટ્સ. દે પ્લે ગેમ્સ, નર્સ દેર સિક, બરી દેર ડેડ, શેર દેર વર્ક, નો વન ઇઝ અલાઉડ ટુ બી ઇન્ડોલન્ટ. સોશિયલ સેન્સ ઇઝ લાઇક ગવર્મેન્ટ સિસ્ટમ. આ પોઈન્ટ્સ તમે યાદ રાખશો તો વિદ્યાર્થી મિત્રો, શોર્ટ નોટ ફરીથી તમારી સમક્ષ સરસ મજાની એક તમે મથાળી શકશો. યા, હવે એક આપેલી છે, એન્ડ્સ હેવ અ હાઈલી ડેવલપ્ડ, ફિલ ઇન ધ બ્લેન્ક. હવે તમારે એ શબ્દ શોધવાનો છે કે લેઝીનેસની વાત છે, સોશિયલ સેન્સ ઓફ ટેકિંગ રિવેન્જ, નો, ઓલ ઓફ ધીઝ. તો એપ્રોપ્રિએટ આન્સર તમારો માટે ઇઝી છે, એટલે બી ઇઝ ધ પ્રોપર આન્સર. ઓકે. યા, among ants no one is allowed to be happy, hardworking, indolent. Yeah, careful પણ નથી. એટલે સી ઇઝ ધ રાઇટ આન્સર. સે ટ્રુ ઓર ફોલ્સ. વિદ્યાર્થી મિત્રો, પરીક્ષામાં એ સેક્શન તમારા પેપરની અંદર સેક્શન એમાં ટ્રુ ફોલ્સ પૂછાય છે. 1, 2, 3 ટ્રુ ફોલ્સ આપેલા છે. એવું હોય તો તમારા મોબાઈલમાં તમે સ્ક્રીનશોટ પણ કરી શકો છો, અને અત્યારે સ્ક્રીન પર છે તો તમે જવાબ આઈ થિંક ઇઝીલી આપી શકશો. ધ અમ્બ્રેલા એન્ટ્સ આર ફ્રોમ સાઉથ આફ્રિકા. ફોલ્સ. ધ એન્ટ્સ ડુ નોટ હાવ સોશિયલ સેન્સ. ફોલ્સ. ધ એન્ટ્સ કેન નોટ પ્રોટેક્ટ ગ્રીન ફ્લાઇઝ. ફોલ્સ. ઓલ 3 sentences are false. રાઈટ? વારે હું રિપીટ એટલા માટે કરતી હતી કે અમ્બ્રેલા એન્ટ્સ આર ફ્રોમ સાઉથ
અમેરિકા. એટલે બહુ જ માઇનોર તમારા જે તફાવતો હોય એ વિદ્યાર્થી મિત્રો ત્યારે ખાસ ધ્યાનમાં રાખવાનું. આપણી આઈઝ સાચું વાંચવા ટેવાયેલી છે. અહીંયા ડુ નોટ આપેલું છે, આપણે તો એવું જ વાંચીએ કે એન્ડ્સ હેવ સોશિયલ સાયન્સ, પણ અહીં તો ડુ નોટ છે એટલે કદાચ રાઈટ અપાઈ ગયું હોય એવું પણ બની શકે. સો બી કેરફુલ. જ્યારે ટ્રુ ફોલ્સ હોય ત્યારે બહુ સાચવીને તમારે ટ્રુ ફોલ્સ કરવાના રહેશે. ઓકે, ગુડ. There are ants that keep other ants as slaves. One such type is a powerful red ant which is found in Europe. The slaves are taken from a type of black ant which is smaller in size. કેટલું સરપ્રાઇઝ કરે તેવી વાત છે. એન્ટ્સ સ્લેવ્સ રાખે છે, ગુલામ રાખે છે, અને એવા ગુલામ એ પોતે બ્લેક એન્ટ્સમાંથી એને ઊભા કરે છે. અને ક્યાં જોવા મળે છે? યુરોપમાં. હે ના? જરા કન્ટ્રીઝ પણ તમારે યાદ રાખવા પડશે. કોઈ સાઉથ અમેરિકાનું છે અમ્બ્રેલા એન્ટ્સ. આ હવે યુરોપની વાત આવી. When the red ants want slave, they ambush the nest of the black ants and abduct some of their eggs. When these eggs hatch in the red ants' nest, the black ants which come out are treated as slaves. From their birth, they are taught to obey. They are compelled to drudgery. They have even to carry about their masters on their backs. How surprisingly human! એક તો સ્લેવ્સ બનાવે, એના નેસ્ટમાં જે બ્લેક એન્ટ્સ હોય એના એગ્સ જે હોય છે એના ઉપર પણ પોતે એટેક કરે અને પાછું એમ્બશ કરે અને એટેક કરે અને એને નષ્ટ કરીને એ પોતે પાછી એગ્સ ત્યાંથી તો લઈ જાય છે. યસ, પોતે એગ્સને નેસ્ટમાં લઈ જાય અને એની સાથે એ જ્યારે ઉછેરે તો ખરા, પણ એની સાથે નાનપણ એનો જે ઉછેરની સાથે જે ગ્રો અપ કરતી હોય છે એન્ટ્સ, ત્યારે જ એને એ રીતે શીખડાવી દેવામાં આવે છે કે પોતે ગુલામ હોય. અને કેટલી ખરાબ વાત કે આ બ્લેક એન્ટ્સને જે એની આજ્ઞાનું પાલન તો કરવાનું હોય, પણ સાથે એટલી ફરજ પાડે છે, કમ્પેલ કરવામાં આવે છે ડ્રજરી માટે. અને એને પોતાની પીઠ ઉપર આ માસ્ટર એન્ટ્સ જે રેડ એન્ટ્સ છે એને ઉચકીને લઈ જવાની હોય છે. હાઉ સરપ્રાઇઝિંગલી હ્યુમન! કટાક્ષ કર્યો છે માનવજાત ઉપર. કારણ કે માણસ પણ આવું જે હીન કૃત્ય જેને કહી શકીએ, ગુલામ બનાવવા એ સારી વાત નથી. હવે માનસિક ગુલામી પણ એક ગુલામી જ છે. ઓકે, તો અહીં પણ એક કટાક્ષ જોરદાર મૂકેલો છે આ પેરેગ્રાફમાં. જુઓ, પાવરફુલ રેડ એન્ટ્સ બ્લેક એન્ટ્સની સાથે કઈ રીતે ટ્રીટ કરે છે ચિત્રમાં. હવે માસ્ટર એન્ટ્સ કોણ છે? પાવરફુલ રેડ એન્ટ્સ યુરોપમાં જોવા મળે છે. અને સ્લેવ્સ આર ટેકન ફ્રોમ અ ટાઈપ ઓફ બ્લેક એન્ટ વિચ ઇઝ સ્મોલર ઇન સાઇઝ. અને જે બ્લેક એન્ટ્સ જે છે કે સાઇઝમાં નાની છે અને આ રેડ એન્ટ્સ એને લઈ જાય. પછી કહે છે કે રેડ એન્ટ્સ એમ્બશ ધી નેસ્ટ ઓફ ધ બ્લેક એન્ટ્સ, અને એના ઉપર એટેક કરે. યસ, એન્ડ abduct some of the eggs hatch in the nest which come out are treated slave. અને આ રીતે એને સ્લેવ પણ બનાવે છે. દે આર ટોટ ટુ ઓબે, આપણે આગળ શીખી ગયા. અને કમ્પેલ્ડ ટુ ડ્રજરી. આ પેરેગ્રાફમાં ફરીથી યાદ અપાવી દઉં કે પેસિવ રચનાઓનો ભરપૂર ઉપયોગ કર્યો છે. ચોક્કસ એના પર ધ્યાન દોરશો અને ચોક્કસ તમે એના ઉપર ધ્યાન આપશો. ઓકે, યા આપેલા છે શબ્દો જરા: સ્લેવ, એમ્બશ, એટેક, abduct, carry off, compelled, force, drudgery, labor work. ઓકે, અહીં લેંગ્વેજ ફંક્શનની એક પેરેગ્રાફ આપેલો છે કે there are ants that keep other ants as slave. One such type is a powerful red ant which is find આપેલું છે બ્રેકેટમાં. ઓકે, હવે વિચ ઇઝ આવ્યું છે એટલે પેસિવ રચનામાં છે તો ફાઇન્ડનું ફાઉન્ડ થશે. વિચ ઇઝ ફાઉન્ડ ઇન યુરોપ. ધેર સ્લેવ્સ. હવે પ્રેઝન્ટ ટેન્સની અંદર વાક્ય રચનાઓ છે તો સ્વાભાવિક આપણે મૂકવું પડશે ત્યાં ટેકનું, આર ટેકન કરવું પડશે. ધ સ્લેવ્સ આર ટેકન ફ્રોમ અ ટાઈપ ઓફ બ્લેક એન્ટ વિચ ઇઝ સ્મોલર ઇન સાઇઝ.
The most ferocious kind of ants are the driver ants of Africa. They have no fixed home but are always on the move. They are completely blind but they march in long lines, many millions long, and they devour any animal that happens to be in their path. નવી એન્ટ આવી ફરીથી કેવા પ્રકારની છે? ફેરસિયસ અને બીજાને ડરાવી દે પ્રકારની છે, અને એ ડ્રાઈવર એન્ટ્સ છે. દે આર ફાઉન્ડ ઇન આફ્રિકા. દે હેવ નો ફિક્સ્ડ હોમ. અચરજ પમાડે તેવી વાત એ છે કે ફિક્સ હોમ નથી, બટ આર ઓલવેઝ ઓન ધ મૂવ. હંમેશા આગળ જ વધતી રહે. દે આર કમ્પ્લીટલી બ્લાઇન્ડ. નવું કેરેક્ટરિસ્ટિક એન્ટ્સ વિશેનું જુઓ તો ખરા. શું કહે છે? કમ્પ્લીટલી બ્લાઇન્ડ બટ દે માર્ચ ઇન લોંગ લાઇન્સ. બ્લાઇન્ડ છે, જોઈ નથી શકતી, પણ આગળ જ વધતી જાય છે. મિલિયન્સ લોંગ એન્ડ દે ડિવોર. કોઈ પણ પ્રાણીને ખાઈ જાય છે. એની એનિમલ દેટ હેપન્સ ટુ બી ઇન ધેર પાથ. રસ્તા વચ્ચે જે કંઈ આવે એને એ પોતે ખોરાક માનીને પૂરું કરી દે છે. જો ડ્રાઈવર એન્ટ્સ બતાવેલી છે. Even large animals like tigers and elephants live in fear of them. Often, if a python unable to move after swallowing his dinner happens to be in the path of the marching lines, then these creatures eat both the python and the animal in its stomach. The villagers of Africa tell stories about babies who have been eaten by ants, and these stories may well be true. આ ડ્રાઈવર એન્ટ્સ જે છે એ લાર્જ એનિમલ્સ, એ ટાઈગર્સ હોય કે એલિફન્ટ્સ હોય, બધાને ડરાવે છે. ઇવન જે પાયથન હોય ને તેને પણ એ જે કંઈક ગળીને ખાઈને બેઠો હોય તો એ રસ્તા વચ્ચે જો એ આવ્યો હોય પાયથન, તો એને પણ એ પોતે ખાઈ જાય. એને એટલું જ નહીં, એની એ જે પાયથને જે કંઈ ગળેલું છે ખોરાક, એને અંદર પેટમાંથી એ ખોરાકને એ ક્રીચર્સને પણ ખાઈ જાય છે. અને આફ્રિકાના ગામમાં તો આવી કહેવત છે કે બેબીઝ જે છે હુ હાવ બીન ઇટન બાય એન્ટ્સ. ધ વિલેજર્સ ઓફ આફ્રિકા ટેલ સ્ટોરીઝ અબાઉટ બેબીઝ હુ હેવ બીન ઇટન બાય એન્ટ્સ. આવા પણ કિસ્સાઓ બન્યા છે. અને કદાચિત પ્રાણીઓને ખાઈ જતી હોય આ એન્ટ્સ, તો બની શકે બાળકોને પણ એ ખાઈ શકે છે. When an army of the driver ants enters a house, the people flee to the forest and stay there until the ants have passed. When the people come back, they find that every insect and spider in the house has been cleared away. એટલી મજાની વાત છે. કહે છે કે વેન આર્મી ઓફ ધ ડ્રાઈવર એન્ટ્સ, જ્યારે આ લશ્કર ડ્રાઈવર એન્ટ્સનું ઘરની અંદર પહોંચે તો લોકો ફ્લી કરે છે, ભાગી જાય છે ત્યાંથી. ક્યાં ભાગે છે? ફોરેસ્ટમાં. એન્ડ સ્ટે ધેર અન્ટિલ ધ એન્ટ્સ હેવ પાસ્ડ. જ્યાં સુધી એન્ટ્સ ત્યાંથી ફરી ન ગઈ હોય, ત્યાંથી પાછી ન ફરી ગઈ હોય ત્યાં સુધી. એન્ડ વેન ધ પીપલ કમ બેક, અને જ્યારે એ લોકો પાછા ફરે, દે ફાઇન્ડ દેટ એવરી ઇન્સેક્ટ એન્ડ સ્પાઈડર ઇન ધ હાઉસ હેઝ બીન ક્લિયર્ડ અવે. જોવે તો ઘર આખું સાફ હોય છે, કોઈ પણ જીવજંતુ ઘરની અંદર જોવા મળતા હોતા નથી. ડ્રાઈવર એન્ટ્સની જરા વાત ફરીથી આપણે રિપીટ કરીએ છીએ. ડ્રાઈવર એન્ટ્સ ઓફ આફ્રિકા ધ મોસ્ટ ફેરોસિયસ કાઇન્ડ ઓફ એન્ટ્સ છે. બીજું કે કમ્પ્લીટલી બ્લાઇન્ડ છે બટ માર્ચ ઇન લોંગ લાઇન્સ. બ્લાઇન્ડ હોવા છતાં માર્ચ કરે ત્યારે લાંબી લાઇનમાં જ, કતારમાં જ નીકળે. ઓલવેઝ ઓન મૂવ, નો ફિક્સ્ડ હોમ. હંમેશા ચાલતી રહે છે. ડિવોર એની એનિમલ દેટ હેપન્સ ટુ બી ઇન ધેર પાથ. કોઈને પણ ખાઈ જાય. ઇવન લાર્જ એનિમલ્સ લાઇક ટાઈગર્સ, એલિફન્ટ્સ લીવ ઇન ફિયર ઓફ ધેમ. ભલેને ગમે તેટલું મોટું પ્રાણી હોય, એનાથી ડરે છે. પાયથનની વાત તો મેં કરી જ દીધી છે. તો આ ડ્રાઈવર એન્ટ્સની કેરેક્ટરિસ્ટિક્સ મીન્સ ખાસિયતો જોઈએ, સ્પેસિફિક બાબતો છે, એ તમારે પોઈન્ટ્સમાં યાદ રાખવા પડશે. કારણ કે બની શકે તમને આ પણ શોર્ટ નોટમાં પૂછાય. વિદ્યાર્થી મિત્રો, અગત્યની એક એક્સરસાઇઝ છે. એમાં આપેલું છે કે રીરાઇટ ધ પેરેગ્રાફ કરેક્ટિંગ ધી એરર્સ. પેરેગ્રાફ હું વાંચી જાઉં છું. આમાં 3 ભૂલો છે, અંડરલાઇન પાર્ટ્સમાં છે. તમારે ભૂલો સુધારવાની છે. હવે જ્યારે ભૂલો સુધારો ત્યારે વિદ્યાર્થી મિત્રો ફરીથી પેરેગ્રાફ લખવાનો અને જે અંડરલાઇન પાર્ટ છે એને સુધારવાનો છે. ધ મોસ્ટ ફેરોસિયસ કાઇન્ડ્સ ઓફ એન્ટ્સ આર ધી ડ્રાઈવર એન્ટ્સ ઓફ આફ્રિકા. હવે અહીંયા કાઇન્ડ્સ આપેલું છે,
જો તમે પેરેગ્રાફ બરાબર વાંચી ગયા હશો તો તમે ભૂલ ચોક્કસ રીતે પકડી પાડશો. શું આવશે? ધ મોસ્ટ ફેરોસિયસ કાઇન્ડ ઓફ એન્ટ્સ આર ધ ડ્રાઈવર એન્ટ્સ ઓફ આફ્રિકા. દે હેવ નો ફિક્સ્ડ હોમ. એન્ડને બદલે શું વપરાશે? બટ આર ઓલવેઝ ઓન મૂવ. દે આર કમ્પ્લીટ બ્લાઇન્ડ. હવે કમ્પ્લીટ બ્લાઇન્ડ નહીં હશે. તમે સમજી ગયા, જવાબ તમારો સાચો છે. દે આર કમ્પ્લીટલી બ્લાઇન્ડ. હવે કોમ્પ્રિહેન્શન પેરેગ્રાફ પૂછાય છે પરીક્ષાલક્ષી તૈયારી બાબતોમાં, અને કોઈ પણ પેરેગ્રાફ આપણે સમજવા માટે આપણે પ્રશ્નોત્તરીથી ટેવાયેલા છીએ. તો ડિયર સ્ટુડન્ટ્સ, આ પેરેગ્રાફમાં 2 ક્વેશ્ચન્સ જે પૂછેલા છે એને તમે એપ્લાય કરજો. આ યુનિટને ખૂબ સરસ રીતે સમજી શક્યા છો, કારણ કે ડિફરન્ટ ટાઈપ્સ ઓફ એન્ટ્સ, આ જે એન્ટ્સ જે છે એ કઈ રીતે વર્ક કરે છે તમારે તો એની ક્વોલિટીઝ જાણવાની હતી. તો આપણું નોલેજ જે એન્ટ્સ વિશેનું હતું, આઈ થિંક સો એ બ્રોડ થઈ ગયું છે. હવે ઘણું બધું આપણને જાણવા મળ્યું. અમ્બ્રેલા એન્ટ્સ છે, રેડ એન્ટ્સ છે, જેને માસ્ટર એન્ટ્સ કહીએ છીએ, પછી ડોમેસ્ટિકેટ કાઉસ, બરાબર છે, તેના વિશે પણ આપણે જાણ્યું. અને લાસ્ટ ડ્રાઈવર એન્ટ્સ, ખતરનાક હે ના, વેરી ટેરિફિક એન્ટ્સની અંદર આપણે એને મૂકી શકીએ. તો આ જે એન્ટ્સ છે તો એ કયા પ્રદેશ, કયા દેશ સાથે સંકળાયેલું છે એ પણ તમારે યાદ રાખવું પડશે, હે ને. અને મને એવું લાગે છે કે આ યુનિટમાં તમને ખૂબ મજા પડી છે વિદ્યાર્થી મિત્રો. તો ફરીથી એક વખત આ યુનિટને શાંતિથી સાયલેન્ટ રીડિંગ કરી જજો, અને એમાં આવતા નવા જે કંઈ શબ્દો છે એનાથી પરિચિત બનજો, ક્વેશ્ચન આન્સર એક્સરસાઇઝથી. ઓકે. અને ખાસ 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 એક વાત એ છે કે મેં આપનું ધ્યાન દોર્યું હતું, પેસિવ રચના મીન્સ ડુઅર ઇઝ નોટ ઇમ્પોર્ટન્ટ. એ લેંગ્વેજ ફંક્શન બહુ જ અગત્યનું છે, હે ને. તો એની પણ તમારે વાત ધ્યાનમાં લેવાની છે. ઓકે, રજા લઈએ. થેન્ક યુ વેરી મચ. નમસ્કાર.